वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર તમને બધાને ગોદાનના મહિમાની અમે વાત કરી હતી। હવે આજના પ્રવચનની અંદર આપણે બધા પગરખા તથા છત્રીના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરીએ। સર્વપ્રથમ આ પગરખા અને છત્રીની ઉત્પત્તિ કેવી રીતના થઈ એનો રસપ્રદ ઇતિહાસ જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે। મહાભારતની અંદર અનુશાસન દાન પર્વની અંદર અધ્યાય 95 અને 96 ની અંદર આ છત્રીની ઉત્પત્તિ તથા પગરખાની ઉત્પત્તિની કથા જોવા મળે છે। ગંગાપુત્ર ભીષ્મ જે છે યુધિષ્ઠિર મહારાજના પૂછવાથી આ સંપૂર્ણ કથા જે છે એ એમને કહે છે। વાત એવી હતી કે એક સમયની વાત છે, ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા। ગ્રીષ્મ ઋતુનો સમય હતો અને એઓ પોતાના ધનુષની ઉપર બાણ ચડાવી નિશાન તાકતા હતા અને એમના પત્ની રેણુકાને આજ્ઞા કરતા હતા કે બાણ જેટલે દૂર જાય ત્યાંથી તમારે એને પાછો લાવવાનો છે। જમદગ્નિ બાણ ચલાવે અને રેણુકા જે છે એ એમને એ બાણ લાવી આપતે। આમને આમ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા જમદગ્નિને ઘણો સમય વ્યતીત થઈ ગયો। એક સમયે ચલાવેલું બાણ લાવતા રેણુકાને થોડી વાર લાગે છે એટલે જમદગ્નિ જે છે ક્રોધાયમાન થઈ જાય છે અને રેણુકાને કહે છે કે તમે આ બાણ લાવવાની અંદર આટલી વાર કેમ લગાડી? ત્યારે રાણી રેણુકા કહે છે કે સ્વામી, અત્યારે ગ્રીષ્મ ઋતુનો સમય છે, સૂર્ય જે છે એ મધ્યાહની અંદર તપી રહ્યો છે, એને લઈને અત્યંત તપતી રેતીની અંદર ચાલતા મારા પગની અંદર પીડા થાય છે અને મારા મસ્તકની અંદર પણ ઘણો તાપ લાગે છે, એટલે માટે મને બાણ લાવતા વાર લાગે છે। પોતાની પત્નીની આ પ્રમાણેની વાત શ્રવણ કરી જમદગ્નિ ક્રોધાયમાન થાય છે અને સૂર્યદેવને તાડિત કરવા માટે તૈયાર થાય છે। એવા જ સમયની અંદર સૂર્યદેવ જે છે એ બ્રાહ્મણનું રૂપ લઈને જમદગ્નિની પાસે આવે છે અને જમદગ્નિને કહે છે કે હે વિપ્ર, તમે મને મારવા માટે તૈયાર થયા છો, પરંતુ જો હું તપું નહીં તો પૃથ્વીના રસ જે છે એનું શોષણ કેવી રીતના કરી શકું અને એ રસ શોષીને એ પુનઃ વરસાદના રૂપની અંદર મનુષ્યને કેવી રીતના આપી શકું, એટલે મારું તપવું જે છે એ અનિવાર્ય છે। માટે તમને હું એક છત્રી આપું છું અને સાથે સાથે પગરખા આપું છું। જે પગરખા અને છત્રી જે છે એ તમારી પત્ની ધારણ કરશે, જેથી કરીને એને મારા પ્રચંડ તાપની કોઈ પણ અસર થશે નહીં, એ પ્રચંડ તાપથી એની રક્ષા થશે। આ પ્રમાણે કહી સૂર્યદેવ જમદગ્નિને પગરખા અને છત્રી જે છે એ પ્રદાન કરે છે। ભક્તો, આ પ્રમાણે પગરખા અને છત્રીની ઉત્પત્તિ
મહાભારતની અંદર બતલાવવામાં આવેલી છે. અને તે દિવસથી આ ભૂલોકની અંદર પગરખા અને છત્રી લોકો ધારણ કરવા માંડેલા હતા. મહાભારતની અંદર અનુશાસન પર્વ, દાન પર્વ, અધ્યાય 96 ની અંદર છત્રીના દાનની અને પગરખાના દાનની ઘણી વિશેષતા બતલાવવામાં આવેલી છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ યુધિષ્ઠિર મહારાજને પગરખા અને છત્રીના દાનની મહત્તા બતલાવતા પોતે કહે છે, છત્રોપાનહમેતત્તુ સૂર્યેણેતત્ પ્રવર્તિતમ પુણ્યમેતદભિખ્યાતમ ત્રિષુ લોકેષુ ભારત તસ્માत् પ્રયચ્છ વિપ્રેષુ છત્રોપાનહમુત્તમમ ધર્મસ્તેષુ મહાન ભાવી ન મે અત્રાસ્તિ વિચારણા. છત્રમ હિ ભરતશ્રેષ્ઠ યઃ પ્રદધ્યાદ્ દ્વિજાતયે શુભ્રમ ષટટશલાકં વૈ સ પ્રેત્ય સુખમેધતે સ શક્રલોકે વસતિ પૂજ્યમાનો દ્વિજાતિભિઃ અપ્સરોભિશ્ચ સતતં દૈવેશ્ચ ભરતર્ષભ દહ્યમાનાય વિપ્રાય ય પ્રયચ્છત યુપાનહો સ્નાતકાય મહાબાહો સંસિતાય દ્વિજાતયે સોપી લોકાન વાપ્નોતિ દૈવતેર વિપૂજિતાન ગોલોકે સમુદાયુક્તો વસતિ પ્રેત્ય ભારત. અર્થાત હે યુધિષ્ઠિર, છત્ર અને પગરખા એ બંને વસ્તુઓનું પ્રાગટ્ય સૂર્યદેવ થકી થયું છે. અર્થાત કે આ બંને વસ્તુઓનું પ્રાગટ્ય કશ્યપ નંદન સૂર્યદેવ થકી થયું છે. આ વસ્તુઓનું દાન ત્રણેય લોકોને પવિત્ર બનાવનારું છે. એટલે માટે તમો બ્રાહ્મણોને ઉત્તમ છત્રી અને પગરખાનું દાન કરો. એના દાનથી મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં મને સહેજ પણ સંશય નથી. હે ભરતશ્રેષ્ઠ, જે બ્રાહ્મણને 100 શલાકાઓથી યુક્ત સુંદર છત્રી દાન કરવામાં આવે છે તે દાતા પરલોકની અંદર સુખી થાય છે. હે ભરતભૂષણ, તે દેવતાઓ, બ્રાહ્મણો અને અપ્સરાઓ દ્વારા સતત સન્માનિત થાય છે અને એને ઇન્દ્રલોકની અંદર નિવાસની પ્રાપ્તિ થાય છે. હે મહાબાહો, હે ભરતનંદન, જેના પગ સૂર્યના કિરણોથી અતિશય બળતા હોય છે એવા કઠોર વ્રતધારી સ્નાતક દ્વિજને જે પગરખાનું દાન કરે છે તે શરીર ત્યાગ કર્યા બાદ દેવવંદિત લોકની અંદર જાય છે અને ત્યાં ઘણી પ્રસન્નતાની સાથે ગોલોકની અંદર નિવાસ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય આ લોકની અંદર કોઈ દ્વિજ બ્રાહ્મણને છત્રીનું દાન કરે છે કે પછી પગરખાનું દાન કરે છે, જે વ્યક્તિ દેહ ત્યાગ કર્યા બાદ દેવતાઓથી વંદિત એવા ગોલોકની અંદર જાય છે. જો નિષ્કામ ભાવે આ દાન કરવામાં આવે તો ભગવાનના ધામની અંદર જાય છે અને સકામ ભાવે જો આ છત્રી અને પગરખાનું દાન કરવામાં આવે તો એ દેવતાઓના લોકની અંદર જાય છે. ભક્તો,
પહેલાના વખતની અંદર થયેલા મનુષ્યએ કેવલ પગરખા દાન કરવા માત્રથી જ તામસ યોનિનો ત્યાગ કરી એવો વ્યક્તિ જે છે એક શ્રેષ્ઠ યોનિને પ્રાપ્ત થયો હતો. આ સંબંધની અંદર આનંદ રામાયણની અંદર રાજ્યકાંડ ઉત્તરાર્ધ સર્ગ 14 ની અંદર એક વ્યાઘ્રનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. પંપા સરોવરના કિનારાની ઉપર આવેલા વનની અંદર એક વ્યાઘ્ર જે છે એ નિવાસ કરીને રહેતો હતો. અને આ વ્યાઘ્ર લોકોને લૂંટી એને મોતને ઘાટ ઉતારી પોતાના પરિવારનું પોષણ કરતો હતો. એક સમયની વાત છે, આ વ્યાઘ્ર પોતાના શિકારની શોધની અંદર એ વનની અંદર કોઈક પથિકની રાહ જોઈને ઊભો હતો. એવા જ સમયની અંદર એક શંખ નામના બ્રાહ્મણ જે છે, જેઓનું નિવાસ સ્થાન પંપા સરોવર પર જ હતું, એ વનની અંદર પ્રવેશ કરે છે. તે વખતે આ વ્યાઘ્ર જે છે એ આ બ્રાહ્મણને લૂંટી લે છે. બ્રાહ્મણની પાસે જે પણ કોઈક વસ્તુ હતી એ બધી જ વસ્તુ લૂંટી લે છે. ત્યાં લગી કે એના પગની અંદર જે પગરખા હતા એ પગરખા પણ એ લઈ લે છે. અને પછી એ બ્રાહ્મણને મારતો નથી, પણ ત્યાંથી એને જવાનું કહે છે. મધ્યાહનનો સમય હતો અને આ બ્રાહ્મણ જે છે એ બળબડતા તાપની અંદર પોતાના ગંતવ્ય માર્ગની ઉપર જતો હતો. પરંતુ માર્ગની અંદર ભૂમિ અતિશય તપ્ત હોવાથી એ બ્રાહ્મણ જે છે એ એક સ્થાનની ઉપર બેસી ગયો. આ તરફ પેલા વ્યાઘ્રને પેલા બ્રાહ્મણની ઉપર થોડી કરુણા ઉત્પન્ન થઈ. એ મનોમન વિચાર કરવા લાગ્યો કે અમે બ્રાહ્મણની બધી વસ્તુ લઈ લીધી, પરંતુ એના પગરખા લીધા એ બહુ મોટી ભૂલ થઈ ગઈ. માટે લાવ હું એને એના પગરખા જે છે એ અર્પણ કરી દઉં. વ્યાઘ્ર જે છે એ દોડતો દોડતો એ બ્રાહ્મણ દેવતાની પાસે આવે છે અને બ્રાહ્મણ દેવતાને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આ તમારા પગરખા જે છે એ હું તમને પરત કરું છું. બ્રાહ્મણ દેવતા એના આ વ્યવહારથી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પછી એવો એ વ્યાઘ્રને આશીર્વાદ આપતા કહે છે કે હે વ્યાઘ્ર, હવે પછીનો જન્મ જે છે એ તારો એક ઋષિના કુળની અંદર થશે. કૃણ નામના એક ઋષિ જે છે એ અહીં સમીપની અંદર જ તપસ્યા કરી રહ્યા છે. તપસ્યાના અંતમાં એ જ્યારે પોતાના નેત્ર ખોલશે ત્યારે એના નેત્રમાંથી અશ્રુ જે છે એ ભૂમિ પર પડશે અને એ અશ્રુ જે છે એક સર્પિણી પોતે ગ્રહણ કરી લેશે. અને કાળે કરીને એ સર્પિણી થકી એક ઋષિનો જન્મ થશે. અને એ ઋષિ જે છે બીજા કોઈ નહીં પરંતુ તું જ હશે. આટલું કહીને પેલા શંખ નામના બ્રાહ્મણ જે છે એ ત્યાંથી જતા રહે છે. તદંતર કાળાંતરે આ વ્યાઘ્ર જે છે એ પોતાનો દેહ જે છે એ મૂકે છે અને તે પછી એનો બીજો જન્મ જે છે એ આ કૃણ નામના ઋષિના નેત્રમાંથી પડેલા અશ્રુબિંદુમાંથી થાય છે.
એ અશ્રુબિંદુ જે છે એ એક સર્પિણી ગ્રહણ કરી લે છે અને કેટલાક કાળ પછી એ સર્પિણીના ઉદર થકી આ વ્યાઘ્રનો જન્મ થાય છે. એ વખતે આ વ્યાઘ્રનું સંપૂર્ણ શરીર જે છે એ મનુષ્યનું હોય છે. વનમાં અસહાય અવસ્થાની અંદર એને પડેલો જોઈ કેટલાક દસ્યુઓ જે છે એને પોતાને ત્યાં લઈ જાય છે અને એનો નામકરણ સંસ્કાર કરે છે અને એનું નામ રાખે છે રત્નાકર. અને આ રત્નાકર બ્રાહ્મણ દસ્યુઓને ત્યાં પોષિત થવાથી એ દસ્યુનો આચાર જે છે એ અપનાવી લે છે અને લૂંટફાટ જે છે એ એનો ધર્મ બની ગયો હોય છે. દેવર્ષિ નારદના સત્સંગથી આ રત્નાકર બ્રાહ્મણના ચક્ષુ જે છે એ ઉગડી જાય છે અને એ તપસ્યાની અંદર લાગી જાય છે અને એના તપસ્યા કરવાથી એની અંદર દિવ્ય જ્ઞાન જે છે એ ઉત્પન્ન થાય છે. બ્રહ્માજી દીર્ઘકાલની તપસ્યા બાદ એની પાસે આવે છે અને પોતાના કમંડલ દ્વારા એના પર જે વલ્મીક બાજી ગયા હતા એ વલ્મીકનું સિંચન કરે છે અને વલ્મીકમાંથી એક ઋષિ પ્રગટ થાય છે જેનું નામ હતું વાલ્મીકી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક પગરખાનું દાન કરવા માત્રથી પેલો વ્યાઘ્ર જે છે એ બીજા જન્મની અંદર ઋષિની સંતાન તરીકે પ્રગટ થાય છે અને દેવર્ષિ નારદના સમાગમથી એને પોતાની વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે અને પોતે તપસ્યાની અંદર લાગી જાય છે અને તપસ્યા કરવા માત્રથી એના બધા જ પાપો જે છે એ બળી જાય છે અને એ એક સર્વોત્તમ ઋષિ તરીકે માનવ સમજની અંદર પ્રગટ થાય છે. જે ઋષિ વાલ્મીકી ઋષિના નામથી ઓળખાય છે, જેણે ભગવાન શ્રી રામના જન્મની પહેલા જ સંપૂર્ણ રામાયણની રચના જે છે એ કરી દીધેલી હતી. માટે ભક્તો, કોઈ પણ જરૂરિયાતમંદ હોય એને અવશ્ય તમે છત્રીનું દાન અથવા પગરખાનું દાન કરજો, જેથી કરીને તમે બધા જ મહદ ફલના ભાગી થશો. મહાભારતની અંદર અનુશાસન પર્વ, દાન પર્વ, અધ્યાય 66 ની અંદર આવેલા દ્વિતીય અને તૃતીય શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ પગરખા દાનની મહત્તા બતલાવતા યુધિષ્ઠિર મહારાજને કહે છે, ઉપાનાહો પ્રયચ્છેદ્યો બ્રાહ્મણેભ્ય સમાહિતઃ મર્દતે કંટકાન સર્વાન વિષમાન નિષ્તરત્યપિ સ શત્રુણામ ઉપરતિ ચ સંતિષ્ઠતિ યુધિષ્ઠિરઃ યાનમ ચાસ્વતરીયુક્તમ તસ્ય શુભ્રમ વિષામ પતે. અર્થાત કે હે યુધિષ્ઠિર, જે એકાગ્રચિત્ત થઈને બ્રાહ્મણોને માટે પગરખાનું દાન કરે છે તે બધા જ કંટકોને સમાપ્ત કરી કઠિન વિપત્તિઓથી પણ પાર થઈ જાય છે. એટલું જ નહીં, તે શત્રુઓના મસ્તકની ઉપર સ્થિત થઈને રહે છે. હે પ્રજાનાથ, એ જન્માંતરમાં ખચ્ચરીઓથી
યુક્ત એવા ઉજ્જવલ રથને પણ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પગરખાનું દાન કરે છે એના બધા જ કષ્ટો જે છે એ સમાપ્ત થઈ જાય છે, એની બધી જ વિપત્તિઓ જે છે એનો અંત આવી જાય છે. અને એવો વ્યક્તિ જે છે એ શત્રુના મસ્તકની ઉપર પણ પગ મૂકી દે છે. માટે ભક્તો, છત્રીનું દાન કરજો, પગરખાનું દાન કરજો, જેથી કરીને તમે કઠિનમાં કઠિન વિપત્તિ હશે તેનો પણ પાર પામી જશો. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર છત્રીના દાનની તથા પગરખાના દાનની મહત્તા વર્ણવવામાં આવેલી છે. માટે ભક્તો બધા જ આ બંને વસ્તુઓનું દાન કરજો. આટલું કહીને હું મારું પ્રવચન જે છે એ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.